सबका खूब खूब हार्दिक अभिनंदन करता हूं। अस्तु, भारत माता की जय। ગતિશીલ ગુજરાતના પ્રણેતા આદરણીય મુખ્યમંત્રીશ્રીને નમ્ર નિવેદન, તેઓ પણ આજના શિલાન્યાસ શુભારંભે સૌને ઉદ્બોધન કરે। માનનીય શ્રીમતી આનંદીબેન પટેલ સાહેબ। केंद्रीय सड़क परिवहन मंत्री श्रीमान नितिन जी गडकरी जी, मारा मंत्रीमंडळना साथी श्री नितिन भाई पटेल, मंत्री श्री जशाभाई बारड, संसदीय सचिव श्री जेठाभाई सोलंकी, आपड़ा तमाम सांसद श्रीओ श्री नारायणभाई काछड़िया, श्री राजेशभाई चुडासमा, भारतीबेन शियाळ, जुनीभाई गोहिल, तमाम धारासभ्यश्रीओ श्री हीराभाई सोलंकी, श्रीमती भावनाबेन मकवाणा, शिवाभाई गोहिल अने हमणां ज तमे बधाए जंगी बहुमतीथी जीताडीने गुजरात विधानसभामां मोकली आप्या छे ए भाई श्री गोविंदभाई परमार, जिल्ला पंचायत प्रमुख श्री मणिबेन राठोड, जिला भाजप प्रमुख श्री झवेरीभाई ठकरार, मंच पर विराजमान अन्य सौ महानुभावों, आप सौ भाईओ ने बहनों ने पत्रकार मित्रों, आपणो सौनो आजे सौभाग्य छे के घणा वर्षोथी भावनगर वेरावळ ની વચ્ચેનો 4 લેન રસ્તો यूपीए सरकार પાસે माग्या करता हता। अनेक अनेक प्रयासों कर्या हता, परंतु गुजरात ने हमेशा अन्याय थतो हतो। आ अन्याय ने दूर करीने आजे 5000 करोड़ रूपियाना खर्चथी 256 किलोमीटरनो 4 लेन रस्तो भावनगरथी शरू करीने सोमनाथ सुधीनो पूरो करवा माटेनो आजे खातमुहूर्त थयुं छे। मित्रों, वर्क ऑर्डर अपाई गया छे અને વર્ક ઓર્ડર અપાઈ ગયા પછી અઢી વર્ષની અંદર આ રોડને પૂરો કરવાનું કામ કેન્દ્રીય મંત્રીશ્રીએ નક્કી કર્યું છે। મિત્રો, હું આ પ્રસંગે બે ઘટનાઓ તમારી વચ્ચે એટલા માટે મૂકવા માંગુ છું કે આ 10 વર્ષની અંદર ગુજરાતની ભાજપા સરકારને કેટલી મુશ્કેલીઓનો અનુભવ કરવો પડ્યો છે। 2005ની સાલ આપણે યાદ કરીએ। 2005 आ एक ऐतिहासिक दिवसे जયારે पूज्य महात्मा गांधीजी 1930 ની અંદર અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાની કૂચ શરૂ કરી હતી અને દાંડી સુધી પહોંચ્યા હતા। આઝાદીનું આ મહત્વનું આંદોલન દાંડી યાત્રા, અને ત્યારે 2005માં આ દાંડી યાત્રાને 75 વર્ષ પૂરા થતા હતા। ત્યારે કોંગ્રેસને દાંડી યાત્રા સાબરમતી આશ્રમથી શરૂ કરી અને દાંડી સુધી પહોંચ્યા। કેવી રીતે પહોંચ્યા, રસ્તામાં શું શું કર્યું એનું વર્ણન મારે નથી કરવું, પરંતુ દાંડી પહોંચ્યા અને છેલ્લા દિવસે જ્યારે સમાપન હતું ત્યારે સમાપન કાર્યક્રમની અંદર દેશના એ વખતના વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ ઉપસ્થિત હતા અને ડોક્ટર મનમોહન સિંઘે હજારો વ્યક્તિઓની હાજરીમાં ગુજરાતના પ્રજાજનોને એક વિશ્વાસ અપાવ્યો કે હું અમદાવાદ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી દાંડી યાત્રાનો જે માર્ગ છે દાંડી સુધીનો એ તમામ માર્ગ કેન્દ્ર સરકાર એને દાંડી માર્ગ તરીકે એનો વિકાસ કરશે અને એના માટેનો તમામ ખર્ચ કેન્દ્રની સરકાર આપશે। મિત્રો, આ 2005ની અંદર આ જાહેરાત કરનાર યુપીએની સરકાર હતી। આજે પણ 2014ના વર્ષ 9 વર્ષ સુધી એ વખતે પણ હું માર્ગ મકાન મંત્રી હતી
અનેક વાર કેન્દ્રમાં જઈને રજૂઆતો કરી, પરંતુ 1 રૂપિયો પણ કેન્દ્રની સરકારે 9 વર્ષના સમયગાળામાં આપ્યો નહીં મિત્રો. આ કોંગ્રેસનું શાસન મિત્રો, આ કોંગ્રેસનું શાસન. બીજો 2011 એટલા માટે કે 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવવાની હતી અને નર્મદા બ્રિજ એને ઓળંગીને હજારો વાહનો બ્રિજ ઉપર અટકી પડતા હતા. ટ્રાફિક જામ થઈ જતો હતો. કોઈ દર્દીને એકાએક હોસ્પિટલમાં લઈ જવું પડતું હોય ત્યારે પણ 4 કલાક ટ્રાફિક જામની અંદર પડ્યા રહેવું પડતું હતું અને કેટલાય લોકો મૃત્યુ પામ્યા હશે આને કારણે એવું છે. અને એટલા માટે એમણે જાહેરાત કરી કે અમે આ બ્રિજ નર્મદા ઉપર એક નવો બ્રિજ કેન્દ્ર સરકાર દ્વારા બંધાશે. હજુ તો કોઈ ટેન્ડર બહાર નહોતું પડ્યું, એનો કોઈ પ્લાન એસ્ટિમેટ કશું થયું નહોતું અને એકાએક જાહેરાત કરી દીધી કે 1 મે 2011ના દિવસે કેન્દ્રીય મંત્રી ત્યાં ખાતમુહૂર્ત કરવા માટે આવશે. આપ વિચાર કરો, પ્લાન પણ ન હોય, વર્ક માટેનો વર્ક ઓર્ડર પણ ન અપાયો, ટેન્ડર બી બહાર ન પડ્યા હોય અને નર્મદા ઉપર બ્રિજ બનાવવાનું ખાતમુહૂર્ત થાય. આ કોને ઉલ્લુ બનાવતા હતા મિત્રો? પ્રજાજનોને ખબર પડી ગઈ કે આ 2012માં ચુનાવ આવે છે, ચૂંટણી આવે છે, એટલા માટે આ આવીને ખાતમુહૂર્ત કરી ગયા મિત્રો. 2011માં કરેલું ખાતમુહૂર્ત 2014 સુધી કોઈ પણ રૂપિયો રાજ્ય સરકારને કે કેન્દ્ર સરકારે કોઈ યોજના ન બનાવી મિત્રો. આ છે કેન્દ્રની યુપીએ સરકાર મિત્રો. હવે બીજી બાજુએ એનડીએની સરકાર છે મિત્રો. તફાવત હવે સમજી લો. આ તફાવત, ટેન્ડર બહાર પાડી દીધા, વર્ક ઓર્ડર આપી દીધો, 5000 કરોડના ખર્ચથી આ રોડ અમે બનાવવાના છીએ અને આપણે ત્યાં એક પદ્ધતિ ઊભી કરી છે અને અમે હંમેશા કહેતા આવ્યા છીએ કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એનું ઉદ્ઘાટન પણ અમે જ કરીએ છીએ. અને એટલા માટે આપ બધાઓને કહીશ કે જ્યારે અમે આજે કરી રહ્યા છે ખાતમુહૂર્ત, ત્યારે એનું ઉદ્ઘાટન પણ આપણે જ કરવાના છીએ અને એ વખતે પણ અમે ગડકરીજીને આમંત્રણ આપવાનું છે મિત્રો. આપણા જ હસ્તે એનું થવું જોઈએ, સમય મર્યાદાની અંદર કામ થવું જોઈએ મિત્રો. આ બધા નેશનલ હાઈવે બનવાના છે મિત્રો. 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો છે. અનેક ધાર્મિક સ્થાનો સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર આવેલા છે. આ બધામાં અનેક ભક્તો ભગવાનના દર્શન કરવા માટે, દ્વારકાધીશના દર્શન કરવા માટે, ગિરનારનો જોવા માટે, ચડવા માટે અનેક વ્યક્તિઓ આવતી હોય છે. ત્યારે એમને આવા સરસ મજાના રોડ મળે તો સમય અને શક્તિનો બચાવ થાય, પેટ્રોલનો પણ બચાવ કરી શકીએ છીએ, ઝડપી લોકો આવજાવ કરી શકે અને જ્યાં પણ પહોંચવું હોય બીજા સ્થાનો ઉપર તો સારા રસ્તાઓ હોય તો આપણે સારી રીતે કામ કરી શકીએ છીએ. અકસ્માતોનો દર ઘટી જાય છે અને એટલા માટે આ બધું કરવાની જરૂરિયાત છે. રાજ્ય સરકારે પણ પોતાના બજેટની અંદર ગ્રામ્ય રસ્તાઓ બનાવવા માટે, માત્ર ને માત્ર ગામડાના રસ્તાઓ બનાવવા માટે, નોન પ્લાન રસ્તાઓ બનાવવા માટે, ખેતરોમાં જવા માટેના રસ્તાઓ બનાવવા માટે, હોસ્પિટલોની અંદર જવા માટેના રસ્તાઓ, જ્યારે આપણા ખેડૂત ભાઈઓ પોતાનો ઉત્પાદિત કરેલો માલ નજીકના બજારોની અંદર વેચવા માટે જતા હોય ત્યારે પણ એમને પોતાના ગામથી બજાર સુધીનો માર્ગ પણ સારો મળવો જોઈએ, સારી સપાટીવાળો મળવો જોઈએ. વચ્ચે આવતા નાના પુલિયા, નાના બ્રિજ, આ બધું બહુ અત્યંત જરૂરી હોય છે અને એટલા માટે આ વર્ષના બજેટની અંદર માત્ર એક જ વર્ષની અંદર ગ્રામ્ય રસ્તાઓ માટે 2500 કરોડ જેટલી રકમ આપણે આજે અંદાજ કરી છે અને થોડાક જ સમયની અંદર એના જોબ નંબર તમને બધાને મળશે મિત્રો. 3 વર્ષની અંદર 16, 17, 17, 18 અને 18, 19 આ 3 વર્ષના ટૂંકા ગાળાની અંદર કુલ ગ્રામ્ય રસ્તાઓ માટે 10,000 કરોડનું પ્રાવધાન આપણી સરકારે આપણા બજેટની અંદર કરવામાં આવ્યું છે. એ બતાવે છે કે ગામડાના રસ્તાઓ પણ સારી સપાટીવાળા, પહોળા અને જ્યાં પણ જવું હોય ત્યાં શાંતિથી જઈ શકે, કોઈ પણ પ્રકારના અકસ્માતો ન થાય, આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવા માટે રાજ્ય સરકારે
પૂરો પ્રયાસ કર્યો છે. આજે પણ આપણા માર્ગ મકાન મંત્રીશ્રીએ માગી લીધું કે અમારે ઓખાનો એક રસ્તો જોઈએ છે, બ્રિજ જોઈએ છે સમુદ્રની અંદર. વહાણ દ્વારા તો બધા જાય છે, પરંતુ એ આખા બેટને આપણે ડેવલપમેન્ટ કરવું છે અને એને ડેવલપમેન્ટ કરતા હોઈએ ત્યારે ત્યાં બ્રિજ પણ બનાવવાની આવશ્યકતાઓ છે. એ ઉપરાંત જે કોઈ જરૂરી છે બધું જ ત્યાં બેઠેલા આપણા નરેન્દ્રભાઈ સારી રીતે જાણે છે. મિત્રો, આપણે કઈ કહેવાની જરૂર જ પડતી નથી એવું, કારણ કે જેમણે 14 વર્ષ સુધી ગુજરાતની અંદર રહીને કામ કર્યું, આખી જિંદગી આખા ગુજરાતની અંદર પગપાળા ફરીને ઠેર ઠેર જતા હોય, એવા સમયે એમને બધી જ ખબર છે કે કઈ જગ્યાએ શું કરવાની આવશ્યકતાઓ છે. અને એટલે અહીં બેઠા બેઠા પણ નરેન્દ્રભાઈ દિલ્હીમાં બેઠા બેઠા પણ ગુજરાતની ચિંતા કરતા રહ્યા છે અને ભવિષ્યમાં પણ ચિંતા કરતા રહેશે. પણ રાજ્ય સરકારે જ્યારે જ્યારે પણ માગણી કરી છે, માગણી ન કરી હોય તો પણ આપણને પૂરતા પ્રમાણની અંદર નાણાં ફાળવતા રહ્યા છે. પછી એ શિક્ષણ હોય, આરોગ્ય હોય, રસ્તાઓ હોય, ઇરિગેશનની બાબત હોય, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હોય, આ બધી જ બાબતો કેન્દ્ર સરકાર દ્વારા સમયે સમયે આખા દેશને મળતી રહી છે. અને એટલા માટે આજે જ્યારે કેન્દ્રીય મંત્રીશ્રી આપણી વચ્ચે છે ત્યારે વધારે સમય ન લેતા એમના જ મુખેથી કેન્દ્રમાં આપણી સરકાર બન્યા પછી આખા દેશની અંદર કેવા પ્રકારના કામો થયા છે એનું આપણે વિવરણ સાંભળીએ. આપ સૌ આ કાર્યક્રમમાં આવ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. माननीय केंद्रीय मंत्री श्री मार्ग परिवहन, राजमार्ग और पथ परिवहन आदरणीय नितिन गडकरी जी से नम्र निवेदन, वो वाणी से सबको लाभान्वित करें.